भारतवर्ष एक ऐसा अनोखा देश जिसके कण कण में बसी है ऐतिहासिक अमीरात और इस देश का अमूल्य अंग है गर्वी गुजरात। गुजरात का एक आध्यात्मिक और आर्थिक केंद्र है राजकोट जिले का श्री भगवत भूमि गोंडल। आइए देखते हैं गोंडल के अनमोल नज़ारे। श्री भगवत भूमि गोंडल लोकशाही की ओर एक कदम। નમસ્કાર। શ્રી ભગવત ભૂમિ ગોંડલ એટલે પ્રજાવત્સલ અને સંસ્કાર પ્રિય ભગવતસિંહજીનું ગોંડલ અને લોકશાહીના પર્વને વરેલું ગોંડલ। ગોંડલ એટલે આર્થિક, આધ્યાત્મિક અને ધાર્મિક ક્ષેત્રનું મહત્વ ધરાવતું ગોંડલ અને લોકશાહીની અંદર મહત્વ છે મતદાનનું। આવો આપણે સૌ જાણીએ કે મતદાન કરવું અને મતદાન કરાવવું કેટલું અગત્યનું છે। ગોંડલ શહેરના નાનાથી લઈને મોટા મતદાન માટે શું કહે છે, આવો આપણે સાંભળીએ। આપણો મત ખૂબ જ કિંમતી છે। લોકશાહીમાં મત એ અતિ શક્તિશાળી અને અહિંસક હથિયાર છે। આપણા મતનો આપણે ઉપયોગ કરવો જોઈએ આપણા બધાના સામૂહિક ભવિષ્ય માટે। હું તો મતદાન કરવાનો છું, તમે પણ બધા મતદાન કરજો અને બીજાને પણ મતદાન કરવા માટે ઉત્સાહિત કરો। નમસ્કાર, જય ભારત। હે ભાઈ મારા વહાલા સ્વજનો, 2024ની લોકસભાની ચૂંટણીમાં મતદાન કરીને મતદાનનો એ મારા વાળા હક ભોગવીએ। હું પણ મતદાન કરીશ, આપ પણ કરજો। જય ભારત। હે ભાઈ હું તો મતદાન કરીશ, આપ સર્વ મતદાન કરજો। જય મામાદેવ। તો આજે હું આપને એક નમ્ર અપીલ કરું છું કે ખાસ કરીને યંગસ્ટર્સ આગળ આવે અને આપનો જે અધિકાર છે મતનો એ આપ મત આપો। હું પણ મારો મત આપીશ અને આપ પણ મત આપો। મતદાન કરવું એ આપણા સૌનો અધિકાર છે। હું પણ મતદાન કરવાનો છું અને આપ પણ અવશ્ય મતદાન કરો। હું મતદાન કરીશ, તમે પણ અવશ્ય મતદાન કરજો। નમસ્કાર મિત્રો, હું છું સાંઈરામ દવે અને ચૂંટણી એ આપણી લોકશાહીનું સૌથી પવિત્ર પર્વ છે। હું પણ મતદાન કરીશ અને તમે પણ અવશ્ય કરો। હું છું નિધિ ધોળકિયા। લોકશાહીનું મહાન પર્વ એટલે ચૂંટણી। ચૂંટણીમાં મતદાન કરવું એ આપણી ફરજ છે। મિત્રો, હું તો મતદાન કરવાની છું, તમે કરશો ને? નમસ્કાર, હું જય વસાવડા। તો બસ બધાને વિનંતી એટલી જ કે મતદાતા તરીકેના આપણા હકનો આપણે ઉપયોગ કરીએ અને અચૂકપણે કોઈ પણ પરિસ્થિતિની અંદર સ્વસ્થ મનથી, તટસ્થ મનથી મતદાન જરૂર કરીએ। મત આપવા અમે જાશું। 7 તારીખે હું મતદાન કરવા જઈશ અને તમે બધા પણ જાજો। હું મતદાન કરીશ અને તમે પણ અવશ્ય મતદાન કરજો। હું મત આપવા જઈશ। હું પોસ્ટલ બેલેટથી મતદાન કરીશ અને આપ જરૂર ને જરૂર મતદાન કરવા જજો। મતદાન કરવું આવશ્યક છે। હું મત આપવા જઈશ। અમે મતદાન દેવા જાશું। સમય ફાળવી અને મતદાનની અંદર પધારી અને આપની સેવાની એક ફરજ બજાવજો। હું મત દેવા જઈશ। અમે મત આપવા જશું। હું મત આપવા જરૂરથી જઈશ। मैं अपना वोट डालने जरूर जाऊंगा। आप भी अपना वोट जरूर डालिए, ये हमारा कर्तव्य है। It is our duty and obligation that we ought. I will ought and I request all of you to cast your vote. કોઈ પણ જાતના પ્રલોભનના આવ્યા સિવાય અમે અમારા મતનો ઉપયોગ અચૂક કરીશું। હું 7 તારીખે મતદાન કરવા અચૂકપણે જઈશ અને તમારે પણ બધાએ જવું જરૂરી છે। મતદાન કરવું એ આપણો બંધારણીય અધિકાર છે। અમે પણ મતદાન કરીશું, આપ પણ મતદાન અવશ્ય કરજો। હું મતદાન કરીશ, તમે પણ અવશ્ય મતદાન કરશો। હું મતદાન કરવા જઈશ અને આપ પણ મતદાન કરવા જઈશો। અમે બધા મતદાન કરીશું, આપ પણ જશો। મતદાન કરવા જાજો। જોયું ને અમારું ગોંડલ, મળ્યાના ગોંડલના માયાળુ માનવીને। નાનો માણસ પણ કેટલો તત્પર છે મત આપવા માટે। તો ચાલો સાથે મળીને આપણા સમાજને અપીલ કરીએ, આપણા તાલુકાને અપીલ કરીએ
આપણા જિલ્લાને અપીલ કરીએ અને આપણા ગુજરાતને અપીલ કરીએ. આપણો સૌનો સંકલ્પ, આપણે મતદાન કરીએ. મતદાન કરવું એ આપણી નૈતિક ફરજ છે. લોકશાહીના અવસર પર 7મી મેના રોજ હું પણ મતદાન કરીશ અને તમે પણ અવશ્ય મતદાન કરજો. આગામી લોકસભા સામાન્ય ચૂંટણી 2024નું મતદાન તારીખ 7/5/2024ના રોજ છે. આ ચૂંટણીમાં હું મતદાન કરીશ, આપ સર્વો પણ અવશ્ય મતદાન કરશો. આવનારી લોકસભા ચૂંટણી અન્વયે તમામને જણાવવાનું કે આ લોકશાહીના પર્વમાં હું પણ મતદાન કરવાનો છું. આપ પણ આ મહાપર્વમાં તમામ મતદાન કરે એવું હું અપીલ કરું છું. પ્રિય મતદારો, આગામી તારીખ 7 મે 2024ના રોજ લોકશાહીના પાવન પર્વની ઉત્સાહભેર ઉજવણીમાં ભાગ લેવા આપ સૌ પધારશો. 18 વર્ષથી વધુ ઉંમરના તમામ નાગરિકો કે જેઓનું નામ મતદાર યાદીમાં નોંધાયેલ છે તેવા તમામ સ્ત્રી, પુરુષ, યુવા, વૃદ્ધ સૌ પોતાના નજીકના મતદાન મથક ઉપર જઈ પોતાનો કિંમતી મત આપી પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. 10 મિનિટ દેશ માટે, 10 મિનિટ પોતાના ભવિષ્ય માટે.